ઘરની બહાર. દાદા બોલું જીજાજી તો ગયા છે. એ તો ગામમાં બેહવા છે, પેલા કૃષ્ણાબેન ના ઘેર જાય છે કે અંછાબેન ના ઘેર બેઠો છે. આ તો હું કેવું થોડું કામ હતું એટલા. શું કામ હતું તમારે? અને આ થેલોમાં કેમ ભરાયું? દાદા બહુ લઈ લીધું, હવે ઘેર જઉં છું. સાચું કે છો? હા છું દાદા, ઘેર જ જઉં છું. ઘેર જો છો? વાહ એ મારા ભગવાન, એ મારા શંકર ભગવાન, મારું હોબળી ન કરો મારા પ્રભુ. સાચું કે હા? અરે દાદા હા છું જ કહું, તાર હું ખોટું કહેતો છું? ઘેર જો હા? ઘેર જ જઉં છું ને. હું આવું હા? દાદા શું ઉપડ્યા? અલે દાદા શું ઉપડ્યા? મહેમાન જાય છે, મહેમાન જાય છે, મહેમાન જાય છે, મહેમાન જાય છે. હાશ, મારા ભગવાનથી મારી આવી મહેમાન જા જા જા, મહેમાન જા જા જા, મહેમાન જા જા જા. હાય ભગવાન, મેં નારિયોળ અને 5 અગરબત્તી મોની છે, મહેમાન જાય તો કરે હો. એ મારા ભગવાન, મજા આવી જાય, મહેમાન જાય છે. દાદા હું થયું? દાદા હું થયું? મને કોઈ નહીં થયું મહેમાન. અરે દાદા તમે તબિયત ખરાબ થઈ, બીમાર પડ્યા તો હું રોકાઈ જાઉં. ના 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 મહેમાન ના, હા તમે જો હા, ના રોકાવું નહીં. જો હા, બધો કમ્પ્લેક્સ જો હા. હા બીમાર પડ્યા તો હું રોકાઈ જાઉં, કોઈ નહીં. મને કશું છે નહીં મહેમાન. હા દો સંજુ આવે ને અસા મેલી જાય. હા ચેટલો રહ્યો, આ ચેટલો રહ્યો, નકર મહેમાન ના વિચાર બદલાઈ જશે તો ખાવા નહીં. આવી જા તો સારું છે, મને મેલ્યા ચેટલો રહ્યો. આ ઓહો લેલા મજૂરની જોડી તો દિયા ભેગા અલ્યા સંબંધી નીકળ બેહવા જતા ગામમાં. ચલો તું ભાભી. લેગા ભાઈ ક્યાં સુધી એકલા 4 વાડ કરશો? હવે 4 ઉપાડવા વાળી શોધી દો. એ તો લત્તુ ભાભી અમાર હોદવાનું હોય કે તમારે સંજા બેવાનું, એ બધું તમાર વિચાર ઉપર કા લેગો ભાઈ વઢા ફરીથી ચોક હગું કરાવીએ. ભેગા તાર કુટુંબમાં કે કોક હગું કરાવશે હારું. અલ્યા સંજા મારા કુટુંબમાં તો હું કહી છું કે હજી તો લેગો ને એનો છે. આ 26મું બેહ્યું, આ પેલા પેલો હું નામ અંકિત્યો ને પેલો પ્રદીપ્યો, એ મારથી બેવન ને એના તો એવન છોકરાના બાપ છે. અને ઓય લેગો ભાઈ વઢાનું વઢા. લેગા ભાઈ એક વાત હતી, એ બતાવવાની હતી પણ પછી મારો ભૈલું રીસાયો ને એ બધું પતી ગયું. રેવા દો ભાભી, જેને હગું કરાવવું હોય ને એ આવા બોનો ના કાઢો. અમે રેવા દો, શું હજી વહી ગયું છે, અમુક કરાવો. અને અમે ચો ના પાડીએ છીએ, દાપુ હાલવા તૈયાર છે. 50,000 જોવું તો હાલશું. લ્યો ચોક વૈદ કરાવો હેડો, લ્યો ચો વહી ગયું લે હેડો, અમુક કરાવો લે હેડો. કોઈ હશે તો જોઈશ લેગા ભાઈ. હવે રવા દો ભાભી, ખોટો ખોટો તમે બોનો ના કાઢો. ઘર જ પડે ને એટલે આ એ વાસુ ભાઈ લેગો લેગો કરશી અને તમે લેખા ભાઈ કરો છો. ભેગા તું મારો ભાઈબંધ છું યાર. તે ભાઈ બનો એટલે હગું કરાય, એટલે હગું કરાય લે. આ 4 વાઢવારી ચોક ગોત્યા હેડ ત્યાં અમે આ તમે બે છો ફરો છો લીલા મજનુ જેવી જોડી. અમે એવું નહીં થતું સંજય કે અમે લીલા મજનુ પઠમ ફરીએ છીએ, મારો લેગો એ કોઈક વિક્રમ રાધા જેવી જોડી લઈને ફરે, એવું વિચાર નહીં આવતો મગજમાં. ભેગા હવે પણ છોડી જોવો કહો આમાં ભાઈ. કોઈ સારી તમારા જોડે શોભે એવી હોવી જોઈએ, જેવી તેવી છોકરીઓ થોડી બતાવ. તમે કેવા હેન્ડસમ હીરો જેવા. ભાભી મારા હિરોઈન નહીં જોતી યાર, મારે તો મારે જેવી હે ને આવી ઠંડા મગજવાળી તો ચાલશે. કોઈ કિંમતો નહીં ક્યાંક લેગો વટવો છે. ભેગા એક બેહી રેલી હે ચાલશે? એટલે ઉભી હતો એ ચાલશે. જોઈએ લેગા ભાઈ, વાત કરી હે. હાલ તો એકલા 4 વાડો, ઉપાડવા વાળી આવશે ત્યારે આવશે. લે લેગા જીએ તા જો હા મારે તો તને એટલા જ રહું જ કરશે. ખોટી વાત છેડી નહીં. તું બધું તારે છો પૂછવાના આવે છે, પણ પેલું હગું હતું કરી દે. એનું તો થઈ ગયું, થઈ ગયું. નોકરી વાળો છોકરો મળી ગયો. આ તાર ભાઈએ બધું બાફી ન કાટલી કે લેગો પૈણી ગયો હોય. મહેમાન એ મહેમાન લે 500 રૂપિયા. અરે મારો કરવા છે. અરે તમે ઘણા દારિયા અમે જો છો એટલે મારે આપતા પૈસા તો આલવા પડે ને. લ્યો હા, આ સંજુ આવે ને અમારે એટલે તમે મિલી જાય 25 સુધી. હા સંજુ આવ્યો. મન જા જા જા, મહેમાન જા જા જા. અરે ઉભો છો,
કશું નહીં મહેમાન સંજા આવી ગયો ભાઈ બેગ ભરાવી છે ક્યાં જાય છે ઓલે ઘેર જાઉં છું હે કેમ અચાનક એને ભૈલું ના ના બોલે હવે ઘેર જાઉં ઓ બેટા ચેલા ચાદર જવા દો ગઈ આને મહેમાન રોકો છો રહેવું નહીં ના ના જીજાજી હવે ઘેર હવે તો કરીને જજો નવરાત્રી હજી અમે 10 દાડા બાકી હવે એક નું નકમ હોટું મારે હમણાં જવા દે કેમ એને ભૈલું હા બોલે હવે કેટલો દાડા રહ્યો હું હવે ઘેર તો જવું પડે ને મારે સારું છે આંતોને સાચવીને જજે હો ભૈલું એ હા બોલે પૈસા આપને ભૈલું ને ભૈલું ફોન કર્યો મમ્મીને હા કાઢ દીધો લે 500 રૂપિયા વાપરજે હો એ હા લ્યો મહેમાન સંજય હા તું સાયકલ લઈને ફટાફટ મિલ લે ટાઈમ થઈ ગયો બસ નો હા બાપા હું મિલ લ્યો મહેમાન હા આવજો હા એ હા ભૈલું જવું જ છે હા બોલે જાઉં ને હવે. મહેમાન રહ્યા હોત તો હા જીજાજી નવરાત્રી કરીને ગયો હોત તો ભૈલું બે મહેમાન ભૈલું બસ સ્ટેશન મિલ લેજે આવું બોલી હવે બસમાં બેહારીને આવું મહેમાન આવજો હા ભૈલું મહેમાન મહેમાન રોકો ભૈલું રહી જા ને ના જીજાજી હવે કેટલું રોકાઈ જવાનું હવે ઘેર જવું પડે ને મન તો નહીં ભાવે હવે તારા વિના હા બોલે હવે હું રોવાનું હોય એવું લેડો મહેમાન આવજો હા આવજો હા તાર ન ખસતો નતો અમુ જો મથી ને શાંતિ થઈ ઓ બેટા હું કરો છો હે ચાલો બેટા હું કરો છો મારું ભૈલું જતું રહ્યો ને અરે પણ ભાઈ તો કેટલા દાડા ઘેર રે અમે તો એમને ઘેર સંભાળવું પડે કે ના સંભાળવું પડે જવા દે કે ને એમાં શું રોવાનું હોય ઘરમાં હો બેટા અગરબત્તી લેતા આવજો પોચ કેમ બાપુજી શું કરવી છે અરે મારે કોમ છે તમે લેતો તો આવો અગરબત્તી પોચ માંથી મોદી મોદી છે ઝાક પછી જાય ને એની મોદી છે કરવી છે એ તો નારિયેળ જરા બાનું છે મંદિરમાં છે ને મહેમાન રહ્યા હોત તો થોડા દાડા નવરાત્રી કરીને ગયા હોત તો ના ના જીજાજી હવે ઘેર જવું પડે ને ઘેર જવું પડે પણ થોડા દાડા રહ્યા હોત તો સૌથી સારું હતું જીજાજી હું કઉ છું હા મારી બોને ને તમે 2 જણ કોક દાડો આવો ને અરે એ તો બાજુ આઈએ એક દાડ હેડો ટાઈમ લે તમે ગોમડું ફેવરે મને હું તમને સિટી બતાવું આઈએ તો આઈએ પણ અમે તો મહેતાણા આવશો આવીશું આ ફોન બંધ કરતા રહેજો પાછા અરે જીજાજી ટેન્શન હું લો છો રોજ ફોન કરે લેડો નકો પછી આમાં હા 2 વાગ્યાની બસ છે તમારે હો જવા દો જતી રે અલે સંજય જો ઉપરે કટ્ટુ લઈને કોને કીધું લે કટ્ટુ કોને કીધું યા કટ્ટુ તમે છો ના હું નહીં તો કટ્ટાને કીધું તમે વધાર બોલતો નહીં કઈ દઉં તને ચો ઉપરે સંજય તો જતો હોય મેકવા જવું મહેમાન ને તો મહેમાન ઈવન ઘેર જોયું તમે મહેમાન પીવાઈ જા લેઘાથી લેઘાના ગામમાં રહું ને મહેમાન એક લોખંડના ચણા રોકુરો ખબર પડે દુશ્મની કરી હતી ને મારા અમુક ખબર પડે મારી નાઈ દઉં તો લાશે હાથમાં નહીં આવે શું કીધું બેટા સમ હેડે બીવાના રે કો રે ઓય જ રે છે તારો ભા ને જોઈ જાય નહીં ને તારાથી જે પૂતળું ઉખાડવો ને ઉખાડી લેજે ખબર પડી લાશે હાથમાં નહીં આવે હવે જોઈ જવામાં નહીં આવે ઓય ને ઓય રહેવામાં આવશે હવે લેડો ઘેર પાછું વાળો એને બતાવી દો કે લાશ કોની પડે છે ખાવા પડી છે મહેમાન તો મજાક કરે હલે ગો કોણ રહેવાનું ખબર નહીં આ કોણ છે છોટું ધોન છે ભલ ભલાના ગાપા નીકળી જાય ખબર તને મુએ બસ હવે જાણે જીજાજી સીધા ગયા લો અને બતાવું કે હું કોણ છું મહેમાન હેડો બસ જતી રે બેજો ઘેર જવા બસ જવા
કોઈ જતી તમે ઘેર જાઓ તો હેરો હા લે એકલો મોમો પિસ્તાઈ જાય ખાવા પડી જાય તને વાત મત પાર દઈ અને જતા તાર રાજી ખુશી તને હું લેવા વચમાં હળિયો કરવાના આવું તાર મગજની પથારી ગોળ કરી નાખી તું જો મહેમાન જો તમારે સિટીમાં જવું હોય જો તમારે ઘેર આવા છે ને હું મારો મરજીનો માલિક છું તું મને કોઈ કહી નાખી બરોબર બેટા મળી લેજો હમણાં તો ખબર પડી જશે જોશું કોની મેદાનમાં મપા મેદાનમાં આવી જા કે તારે મપાઈ જાય યાર ખબર પાડ દઉં ચાલો તમને હવે જીજાજી જોડે છે ને એટલે લે ખબર પડી નાકા પોણે હું તને બધો તાળાઓ બતાવી દઉં ધોળા દાડા મહેમાન ઝઘડો રાતે નહીં છે કરવો ને આપણો. તાળા દેખાય ને હું ધોળા દાડા તાળા દેખાવ બેટા ખબર પડી અલે સંજય તાર મહેમાન અલે એ લેગા મહેમાન ને લે એ વાગા લે લેગા એ નેટ ને કરતા મહેમાન લઈને હજી કહું ને મારું મગજ ખરાબ થાય ના પેલા નીકળી જાવ લેડો મહેમાન હડી એ મહેમાન રાવા દો કે એ મહેમાન લેડો આપણે ઘેર હેડો નહીં જાઉં એ મહેમાન જફા કે મહેમાન તું છે ને અમે ઓન મહેમાન ને ઘેર હોય તો આપણા ગામમાં જ રાખ પણ ફોન પર તો ખાલી હું ખબર પડે મહેમાન હેડજો. ખબર પડી છે લેગા મેલજી લેડો એકલો મળ સંજો વચ્ચે નડી જાય છે કા ઘટિયાન તો છે ને ભાડો કોની મોય કાલ દો બેજો લઈ દેજો બેટા શાંતિથી એકલો મળ આ તો જીજાજી જોડે હતા ને એટલા હિમોતા ને હેડ્યા હતા બેટી હા હતા લેખાતી તે ઘેર હેડ્યા હતા બસ મહેમાન હેડજો ઘેર નકામો હા ખોટું લે ઝઘડો કરો ઝઘડો ને કરો ઈ ને કરો એ મારો દુશ્મન છે હું હવે છે ને એને છોડવાનો નહીં અલે ઓય ભગવાન મેં 5 અગરબત્તી મોની હતી તમારી કવાથી મહેમાન જોય મહેમાન જાય એટલે આ 5 અગરબત્તી તમારી કરી ભગવાન મોની લેજો એ મારો સંજય મેલીની આવ્યો વચ્ચે બલા જઈ એ મારા ભગવાન પહેલું તું ગયો નહીં ના બોલે વિચાર બદલી નાખ્યો સારું કર્યું તમે હું તો તને કહેતી હતી કે તું રોકાઈ જા લગે તમે મોકલો તો મેલવા તાન ચંપા છોડીને આવ્યો બાપા એરા ઘેર જ જતા તા હા આ બધું લેગાય બાફ્યું લે કાયું કર્યું લેગાએ કીધું કે મહેમાન તમે મારાથી બીવાઈ હેડે કી ના રહી કેમ કે લેગાન ગમો અને એ ખબર પડતી નહીં ટણી ચડ્યું ત્યાં કે અમે માર નહીં જવું આ ટણી વાળ તો સર અને લેખાને તો ખબર પડતી નહીં તો હું પાછું આવ્યું લેગાય બાફ્યો હું શું કરું કે નહીં જવું અમે અને કાઢવો તો મારે ને પાછો વળીને આવ્યો છે મહેમાન હા દાદાજી બોલો લેડો તો હું તમને મેલી જાઉં પ્રસન્ન દાદા જવાનો વિચાર નહીં લેવો અરે ભલા આદમી હું તમે મેલવા આવું છું ઠેઠ તમારા ઘેર સુધી તમારી માં તમારા બાપો આ બધો રાહ જોઈને બેસી રહ્યો છે અને એવા તો રસ્તામાં કૂતરા ફસે જોઈ હેડે જોઈ લેખા જેવા તો પણ ના દાદા મારા નહીં જવો હેડો કે પણ હું કામ કરો છો એમ તો લાવ પેલા 500 રૂપિયા પાછા શેના 500 રૂપિયા બાપુજી તમ મહેમાન જોઈ એના માટે મેં આલ્યા 500 રૂપિયા તો આપે એટલે પતી ગઈ હવે વાત પણ જવા માટે આલ્યા હતા પાછા આવ્યા તો પાછા લાવવા પડે લાવ મહેમાન આપી દઈશું એ તો પછી ચાલ પહેલું કોઈથી જોઈ એટલા માટે 500 આલ્યા છે અમે પાછા વળીને આયા આખી તો 500 આલવા પડે કે પાછા તારે લેખા ના પાવી દી કે હું ના પાડું બાપા પકડ્યા હું હતો તે હું હકરિયા હું આવું છે તમને ગોરા આ તારા મહેમાન ને તો 500 નું નુકસાન કરાય મારા ઘરમાં અને આ 5 અગરબત્તી બગાડાઈ એવી મોનીથી પછી જાય નહીં બાપા તમે શોખ હું આ બે કાઢ્યા છે હાડા ને વળકણ કાઢવા છે તે જતા નહીં મને કોક તો આઈડિયા કરવો પડશે મને કાઢવો તો પડશે મહેમાનને ગમે તે કરું લેખા 30 બાપ્યું નથી મારા ઘરમાં છુટકારો થતો હતો ભાઈ